હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આપણે જે આઈયુપીએસસી નામકરણ સમજીએ છીએ એની અંદર આજે એક છેલ્લા સેશનની અંદર જે પ્રકારે આઈયુપીએસસી નામકરણ પૂછાય એને આપણે આવરી લીધું છે. બહુ કેન્દ્રીય એટલે કે પોલી સેન્ટર્ડ જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એનું નામકરણનું પણ ઉદાહરણ મેં બોર્ડ ઉપર લખ્યું છે અને એને આપણે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે. ફરીથી સામવેદ સ્કૂલ વતી એજી સર આપનું સ્વાગત કરું છું. તો અહીંયા મેં કેટલાક આઈયુપેક નામકરણ માટેના સંકીર્ણ સંયોજનોના સૂત્ર લખ્યા છે. જરૂર પડે નિયમો રિપીટ કરતા જશું અને જે આપણે સમજ્યા છીએ એને આપણે તાજું કરતા જશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા પહેલું જે આપ્યું છે એનું નામકરણ તમારે પહેલાં મનમાં વિચારવાનું શું થશે, અને હવે હું બોલું છું દરેક વખતે તમારે એક સ્ટેપ છે એ આગળ વિચારવાનું. તો આ ઓર્ગેનિક લિગેન્ડ છે, અહીંયા 3 છે એટલે ટ્રીસ, EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન એટલે ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ, એનો ઓક્સિડેશન આંક 3 થશે. અહીંયા ઓક્ઝલેટો છે અને આનો ટોટલ 6 માઇનસ ચાર્જ આવશે, કારણ કે એક ઓક્ઝલેટેનો 2 માઇનસ ચાર્જ એટલે 3 ઓક્ઝલેટોનો 6 માઇનસ ચાર્જ થશે. એટલે ક્રોમિયમમાં 3 અહીંયા વેચાઈ જશે, 3 અહીંયા વેચાઈ જશે, એટલે આ 3 પ્લસ હોય અહીંયા -3 આવી જાય, આ 3 પ્લસ હોય અહીંયા -3 આવી જાય, ટોટલ -6 ઘાત થાય. એ -6 ઘાતને 2 ક્રોમિયમ વચ્ચે ડિવાઈડ કર્યું છે એટલે દરેક ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન આંક 3 થાય, 2 ક્રોમિયમનો ટોટલ ઓક્સિડેશન આંક 6 થાય અને એની સામે 6 છે એ 3 ઓક્ઝલેટેનો -2 ગુણ્યા 3 કરવાથી 6 આવી જાય. એટલે આખું જે તમને 2 સંકીર્ણ સંયોજન સાથે આપ્યા છે એ તટસ્થ ન્યુટ્રલ આપ્યા છે, કોઈ ચાર્જ નથી. એટલે જ્યારે આવી રીતે 2 સંકીર્ણ સંયોજન હોય ત્યારે તમારે બેય ધાતુની અંદર ટોટલ નેગેટિવ વીજભાર કેટલા છે એ જોઈને પછી બેય ધાતુમાં ડિવાઈડ કરી નાખવાના. આ બરોબર સમજજો. તો હું ફરીથી રિપીટ કરું છું. ટ્રીસ ઇન બ્રેકેટ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ, અહીંયા ક્રોમેટ નહીં લાગે, ક્રોમિયમ લાગશે કારણ કે ઋણ સંકીર્ણ બનતું નથી. રિપીટ, ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ ઇન બ્રેકેટ ઓક્સિડેશન આંક 3. અહીંયા આનું નામકરણ ટ્રાયઓક્ઝલેટો ક્રોમેટો ઇન બ્રેકેટ ઓક્સિડેશન આંક 3. બેનું હારે બોલું, ખાલી જવાબ સિવાય કાંઈ નહીં. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ ઓક્સિડેશન આંક 3, ટ્રાયઓક્ઝલેટો ક્રોમેટ ઇન બ્રેકેટ ઓક્સિડેશન આંક 3. ક્લિયર. બીજાનો વારો. અહીંયા તમારે ટેટ્રા એમાઇન, પહેલાનો વારો ટેટ્રા એમાઇન, પછી ક્લોરાઇડો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે, પછી નાઇટ્રાઇટો, પછી ક્રોમિયમ અને પછી એનો ઓક્સિડેશન આંક 3. કારણ કે આના માઇનસ અને આના માઇનસ ત્રણેયનો માઇનસનો સરવાળો એટલે 3 માઇનસ થાય, એની અમે ક્રોમિયમ છે +3 થાય તો જ એ તમને આન્સર આપે. હવે એ વિચારવાનું કે ઋણ સંકીર્ણ બને છે નહીં, ઋણ સંકીર્ણ ધન બનતું હોય તો જ અહીંયા NO2 માઇનસ મૂક્યું હોય એટલે તટસ્થ બનાવ્યું હોય એટલે ક્રોમેટ નહીં આવે, ક્રોમિયમ આવશે. એટલે ફરીથી ટેટ્રા એમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો,
ONO એટલે નાઇટ્રાઇટ, એનું નાઇટ્રાઇટો થાય, અને NO2 એટલે નાઇટ્રો. સમજો તો ફરીથી ટેટ્રા એમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, ક્રોમિયમ 3 અને આનું નામ થાય નાઇટ્રેટ. સંકીર્ણ સંયોજનના કૌંસની બહાર લખેલું હોય એને O પ્રત્યય લાગતો નથી. જે લિગેન્ડ તરીકે હોય એને જ O પ્રત્યય લાગે, લિગેન્ડ તરીકે ન હોય એને O પ્રત્યય ન લાગે. એક વખત રિપીટ. ટેટ્રા એમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, ક્રોમિયમ ઓક્સિડેશન આ 3 અને પછી નાઇટ્રેટ. ક્લિયર? આનું નામ સોડિયમ ઇથેન 1,2 ઇથેન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, એટલે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. આનો ઓક્સિડેશન આ ટોટલ હેક્ઝાલિગેન છે, એટલે એને ધ્યાનમાં રાખીને 6 ઋણ ભાગ આવે, એની સામે સોડિયમના 2 જાય, એટલે નિકલના 4 વધે, 6 માઇનસ એની સામે 2 પ્લસ અને 4 પ્લસ આ થાય તો 6 પ્લસ થાય, તો જ ઉપર ચાર્જ નો આવે. અને જો તમારે ચાર્જ રાખવો હોય તો નિકલના 2 લખવા હોય તો અહીંયા 2 પ્લસ લખવા પડે, 2 માઇનસ લખવા પડે ટોટલ, કારણ કે 2 આના -6 અને આ +4 કરો એટલે -2 વધે, તો આયન લખવું પડે. એટલે ફરીથી સોડિયમ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટો ઋણ લિગેન્ડ છે, એટલે ઋણ લિગેન્ડ ને ઋણ સંકીર્ણ બનતો હોય તો તમારે નિકલેટ લગાડવું પડે, એટલે નિકલેટ અને પછી 2 હોય એટલે આયન. પછી ટેટ્રાપિરિડિન, પી એટલે પિરિડિન, ટેટ્રાપિરિડિન પ્લેટિનમ 2, ટોટલ -4 થશે, +2 ને મળશે, +2 ને મળશે, આ -4 ને 2 માં ડિવાઇડેડ કરી નાખવાના, આમાં 2 વ્યા જાય પ્લસ અને +2 આમાં ગણવાના, એટલે ટોટલ +4 થઈ જાય. એટલે આ પીટી ના +2 ગણવાના, આ પીટી ના +2 ગણવાના, કારણ કે ટોટલ -4 છે, એટલે ટેટ્રાપિરિડિન પ્લેટિનમ 2. પછી ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ 2, અહીંયા પ્લેટિનેટ થશે, ઋણ લિગેન્ડ છે, ઋણ સંકીર્ણ બનશે, એટલે પ્લેટિનેટ થયું, અહીંયા પ્લેટિનમ થયું, અહીંયા પ્લેટિનેટ થશે. રિપીટ, ટેટ્રાપિરિડિન પ્લેટિનમ 2 ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ 2. ક્લિયર? પછી ડાઈ, પહેલા ક્લોરાઇડો એટલે ડાઇક્લોરાઇડો, ડાઈ મિથેનેમાઇન, ડાઇક્લોરાઇડો, ડાઈ મિથેનેમાઇન, કોપર 2, કારણ કે આનો ન્યુટ્રલ ચાર્જ છે, એટલે આના -2 હોય તો કોપરના +2 થાય. રિપીટ, ડાઇક્લોરાઇડો, ડાઈ મિથેનેમાઇન, કોપર 2, કોપરેટ નહીં થાય પણ કોપર 2 થશે, કારણ કે આ તટસ્થ સંયોજન બને છે. પછી અહીંયા હેક્ઝા એમાઇન, ટોટલ -6 છે, -6 એટલે ક્રોમિયમના +3 થાય, આ ક્રોમિયમના 3 પ્લસ થાય. અહીંયા ઋણ લિગેન્ડ છે એટલે થાયોસાઇનેટ અને ક્રોમેટ થશે, અને તટસ્થ છે એટલે ખાલી ક્રોમિયમ થશે. સમજાવું. હેક્ઝા એમાઇન, ક્રોમિયમ 3, હેક્ઝા થાયોસાઇનેટો, ક્રોમેટ 3. રિપીટ, હેક્ઝા એમાઇન, ક્રોમિયમ 3, હેક્ઝા થાયોસાઇનેટો, ક્રોમેટ 3.
ક્લિયર? લખતો એટલે નથી, કારણ કે તો જ તમે પાકું કરો.